જીવન જીવન એટલે શું? જીવનની વ્યાખ્યા શું છે? જીવન એટલે જન્મ અને મૃત્યુ વચ્ચેનું અંતર. શૈશવ અવસ્થા એ જીવનનો પ્રારંભ છે. આ અવસ્થામાં માનવીના જીવનનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ અવસ્થામાં કોઈ પણ લોભ, મોહ, સ્વાર્થ, અહંકાર, કપટ હોતું નથી. બાળપણ અને યુવાનીમાં શરીર, મન અને બુદ્ધિનો વિકાસ થાય છે. ઈચ્છાઓ અને અપેક્ષાઓનો જન્મ થાય છે. સારું શું, ખરાબ શું ની સમજણ પડવા માંડે છે. શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ જ્યારે થઈ જાય ત્યારે મનમાં જુસ્સો, તનમાં તરવરાટ, અનેક સ્વપ્નો, આશાઓ, આવેગો, મસ્તી વગેરેનો જન્મ થાય છે અને એનો અનુભવ પણ થાય છે. આ અવસ્થામાં જો વ્યક્તિ યોગ્ય ધ્યાન ન રાખે તો વ્યક્તિના જીવનમાં ખતરનાક વળાંક આવી શકે છે. આપણે ઘણા કિસ્સાઓ વાંચીએ છીએ દરરોજ. હવે આ 4 સ્ટેજ આપણે જોયા તો આ 4 સ્ટેજની અંદર જે અગત્યનો સ્ટેજ છે એ પ્રૌઢતા. આમાં શું થાય છે કે આ સમય જ્યારે આવે ત્યારે વ્યક્તિને ભૂતકાળમાં સારા ખરાબ ઘણા પ્રકારના જે અનુભવો થયા હોય એનાથી એ પરિપક્વ બની જાય છે. એને જે અનુભવો થયા એના આધારે એ એક બેલેન્સ આવી જાય છે. અને ત્યાર પછીની જે અવસ્થા છે એ વૃદ્ધાવસ્થા. હવે આ વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને આખી જિંદગીની બેલેન્સ શીટ દેખાવા લાગે છે. અને એ બેલેન્સ શીટમાં કે મેં કેટલા માનવીઓની કારકિર્દી બનાવી, કેટલાની રફે દફે કરી, કોને કોને મેં મદદ કરી, કોને કોને મેં નુકસાન પહોંચાડ્યું, કેટલા લોકોને મેં દુઃખી કર્યા, કેટલું ધન મેં સચ્ચાઈથી કમાયું, કેટલું મેં ધન લુચ્ચાઈથી કમાયું વગેરે દ્રશ્યો એની સામે ફરવા માંડે છે આ અવસ્થા દરમિયાન. અને જો એણે શુભ કાર્યો કર્યા હોય તો એને સુખનો આનંદ થાય છે કે ઓહો, મેં તો બહુ સારા કામ કર્યા. અને જો એણે સારા કર્મો ન કર્યા હોય તો એને દુઃખનો અનુભવ થાય છે. બેઠા બેઠા જ્યારે યાદ કરે ત્યારે દુઃખ થાય કે સાલું મેં આવું કરી નાખ્યું, આને નુકસાન પહોંચાડી દીધું હતું, આનું મેં લૂંટી લીધું હતું વગેરે વગેરે. અને આવું જ્યારે થાય ત્યારે વ્યક્તિને એક ભયની લાગણી પણ પેદા થાય છે કે મેં બહુ આવા ખરાબ કામ કર્યા. હવે આપણે જીવનની વાત કરીએ કે આપણા જીવનનો ખરેખર હેતુ શું છે? આપણે શું કરવા માંગીએ છીએ? શેના માટે જીવીએ છીએ? તો જીવનનો હેતુ ફક્ત જીવવા માટે નથી. આપણો હેતુ કંઈક મોટો હોવો જોઈએ. અને જીવન કરતાં અધિક એવી મોટી કોઈ જ સંપત્તિ નથી. તેથી આપણા જીવનનો કોઈક
મોટો અર્થ હોવો જોઈએ કે આ શેના માટે આપણે આ જીવન જીવી રહ્યા છીએ. અને જીવનનો હેતુ ફક્ત સુખી થવાનો નથી, પણ આપણે એક ચોક્કસ ધ્યેયની ખોજ કરવાની છે કે ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, જેમ મેં અગાઉ વાત કરી ધ્યેયની. અને જીવનમાં આવનારા અસંખ્ય પડકારોનો આપણે મુકાબલો કરવાનો છે. જીવન એક સંશોધનની પ્રક્રિયા છે અને દરેક ક્ષણે જીવતા જીવતા તેની ગહેરાઈ આપણે શોધવાની છે. જીવન ક્યારેય સ્થગિત થતું નથી, કારણ કે જીવન એક ગતિ છે અને જીવનનો હેતુ આપણી તમામ વર્ષોથી ચાલતી આવતી અવાસ્તવિક માનતાઓ અને રૂઢિઓને પડકારવાનો છે. જીવનનો હેતુ ફક્ત દિવસો પસાર કરવા માટે નથી, એ તો આપણે શ્રેષ્ઠ બનવા માટે છે. ભારત દેશ મુનિઓનો દેશ કહેવાય છે, ઋષિઓનો દેશ કહેવાય છે. પ્રાચીન કાળમાં બધાના જીવન શ્રેષ્ઠ હતા, પણ આજકાલની જીવનશૈલી કંઈક જુદી જ છે. વિચાર કરવાની પદ્ધતિ કંઈક જુદી જ છે. આજે તમે જુઓ તો વિચાર કરવાની પદ્ધતિ એક નિમ્ન કોટીની થઈ ગઈ છે. સમાજમાં દરેક પ્રકારના માણસો તમને જોવા મળશે, મૂર્ખ, વિદ્વાન, જ્ઞાની, રોગી, નાસ્તિક, આસ્તિક વગેરે. હવે આ દરેક માનવીઓના દૃષ્ટિકોણ, વિચાર, અભ્યાસ, અનુભવ, જ્ઞાન, રુચિ, સ્વાર્થ, સંસ્કાર આ બધા જુદા જુદા હોવાને લીધે એ લોકોનો જીવન જીવવાનો હેતુ પણ જુદો જુદો હોય છે. મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, મધર ટેરેસા, હવે આ બધાના જીવન જીવવાના જે હેતુ હતા એ શ્રેષ્ઠ હતા. એ લોકોને જીવનમાં કાંઈક કરવું હતું અને એમણે કર્યું. તેમણે પોતાનું જીવન, સંપૂર્ણ જીવન સમાજને માટે સમર્પિત કરી દીધેલું આ બધા મહાપુરુષોએ. હવે જીવન જીવવાનો જે હેતુની મેં વાત કરી, તો જો મહત્વાકાંક્ષા ના હોય તો કોલંબસ પેદા ના થયો હોત, નેપોલિયન પેદા ના થયો હોત, સિકંદર પેદા ના થયો હોત. એ લોકોને મહત્વાકાંક્ષા હતી અને એ લોકો આગળ વધ્યા. એટલે મહત્વાકાંક્ષા વિનાનું જીવન પણ નકામું છે. હવે આની સાથે એક બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભ્રાંતિવાદમાં ક્યારેય જીવતા નહીં. ભ્રાંતિવાદ એટલે શું? ભ્રાંતિવાદ એટલે કે સત્યને અસત્ય માનવું અને અસત્યને સત્ય માનવું. પ્રાચીન કાળથી આજ દિન સુધી માનવી અસંખ્ય ધાર્મિક ભ્રાંતિઓથી પીડાતો આવ્યો છે. પ્રાચીન કાળમાં પશુઓની હિંસા કરીને માનવ કલ્યાણ માટે મોટા મોટા યજ્ઞો કરવામાં આવતા હતા. મોક્ષ માટે કાશીમાં કરવત લેવાતી હતી. પ્રયાગરાજમાં વૃક્ષ ઉપરથી કૂદીને લોકો આત્મહત્યા કરતા હતા કે મોક્ષ મળી જશે. એટલે આ બધી ભ્રાંતિઓ હતી, આ બધી ધાર્મિક ભ્રાંતિઓ હતી. એટલે એ બહુ સમજવાની છે. અને જીવનમાં બહુ જ અગત્યની વસ્તુ એ છે કે ક્યારેય શેખ ચિલ્લીની તરંગોવાળી જિંદગી જીવતા નહીં. દુનિયામાં મોટા ભાગની પ્રજા તરંગી છે અને તેમાંય ભારતની પ્રજા વધારે તરંગી છે. આજે ચારે તરફ તરંગ જ જોવા મળે છે, વાસ્તવિકતા ઘણી ઓછી દેખાય છે. તેથી જીવનમાં પ્રત્યેક સમસ્યાને સમજવા વાસ્તવવાદનો ઉપયોગ કરજો, વાસ્તવવાદી બનવાની કોશિશ કરજો. છેલ્લે મારે તમને કહેવાનું કે દરેક વ્યક્તિનું જીવન નિશ્ચિત છે.
દરેક જીવની નિશ્ચિત આયુષ્ય સીમા છે. કોઈનું જીવન એક પળનું છે, કોઈનું એક દિવસનું છે, તો કોઈનું કેટલાક દિવસોનું છે, તો કોઈકનું કેટલાક વર્ષોનું છે. તો આ દુનિયામાં ચારે બાજુ દુષ્પ્રવૃત્તિઓ તો ફેલાયેલી જ છે. તેની સાથે આપણે સતત સંઘર્ષ કરતા રહેવાનું છે અને જીવન જીવવાનું છે. તેની સામે આપણે સમર્પણ નથી કરી દેવાનું. સંઘર્ષથી માનવી શ્રેષ્ઠ આદર્શોને પોતાના જીવનનું જો કેન્દ્રબિંદુ બનાવી લે તો જીવનમાં કોઈ પણ સંકટથી તે ગભરાતો નથી અને વિચલિત પણ નથી થતો. તેથી જીવનની અંદર ગમે તેટલા સંઘર્ષો આવે પણ તેનો આપણે સામનો કરવાનો છે. જીવનમાં કંઈક બનવાનું છે અને જીવનમાં બન્યા પછી આ સમાજને કંઈક આપીને જવાનું છે. તો આ દુનિયા છોડતા પહેલાં હું એવું ઈચ્છું કે આપણે આ દુનિયા છોડતા પહેલાં એક એવું કામ કરીને જવું જોઈએ કે આપણા મૃત્યુ પછી વધારે નહીં પણ ફક્ત 5 માણસો એવા કહેનારા મળે કે માણસ સારો હતો. આ વિડીયોમાં આટલું જ છે. વિડીયો પસંદ પડ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.